सानंदमानंद वने वसंतम आनंद कंदम महत पाप वृंदम वाराणसी नाथम नाथ नाथम श्री विश्वनाथम शरणं प्रपद्ये। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखात् भवेत्। चारिटीनी शुभकामना आपीने मारी बात शुरू करूं। दिल मिले किसी को दिलदार मिले। दिल मिले किसी को और किसी को दिलदार मिले। फूल मिले किसी को फूलों का हार मिले। यारी मिले किसी को और किसी को यार मिले। लेकिन आप सब लोगों को हर वक्त पूज्य बापू का प्यार मिले। बस આવી રીતે જ્યાં મજા આવે અહીંયા બે હાથ ભેગા કરીને તમે જીવતા છો એનું પ્રૂફ આપતા રહેજો। કારણ કે એકવાર એક જગ્યાએ કાર્યક્રમ એક જ કાકા તાલી પાડે, મેં કીધું તમે શોખીન લાગો છો? મન કે ના રે ના, હું તો તમાકુનું બંધાણી છું। ત્યારે ખબર પડી કે આ છે નમતું જાય છે, એને ટાઈટ કરી નાખ્યું। ત્યારે ખબર પડી કાકા તો તમાકુ ખાતા હતા। પણ બહુ સારો લાભકાર આવે છે। નહીતર 2025 કોઈને હસાવા એ સ્વામિનારાયણના મંદિરમાં મેલડીમાંનો ગોખલો કરવા જેવું અઘરું કામ છે। પણ અહીંયા સરસ બધાએ હસે છે। હું સુરેન્દ્રનગર રહું છું, વચ્ચે મારો ડ્રાઈવર બીમાર, હું સુરેન્દ્રનગરથી અમદાવાદ એસટી બસમાં બેસીને જતો હતો। બસ નબળે આવી ગઈ। મેં કીધું આપણે તો હાસ્ય કલાકાર, લાવને કંડક્ટરની મસ્કરી કરું। મેં કીધું આ ખટારો ક્યારે ઉપાડશો? કંડક્ટર મને કે કચરો ભરાય કે તરત જ અમદાવાદ સુધી એક અક્ષર બોલી નો હોય। અને આ મોટા મારી ફિલ્મ ઉતારે એવું નહીં, ઘણી વખત બાળકો મારો નાક કાપી લે। હું આમ ઇવનિંગ વોકમાં નીકળું અને મારી પાડોશમાં એક 5 વર્ષનો છોકરો બેઠો બેઠો ચોકલેટ ખાતો। મને શું કુબુદ્ધિ હુજી, મેં એને વણમાગી શિખામણ આપી। મેં કીધું બેટા બહુ ચોકલેટ ન ખવાય, તારા દાંત ખરાબ થઈ જશે। એ 5-7 વર્ષનો પાડોશીનો છોકરો એક જ વાક્ય બોલ્યો, મને કે મારા દાદા 105 વર્ષ જીવા। મેં કીધું એ ચોકલેટ ખાતા હતા? મને કે ના, પારકી પંચાયતમાં પડતા નહોતા। મને કે ચોકલેટ મારી, દાંત મારા, હું પોતે મારા બાપાનો। મને કે 3 માંથી ક્યાંય તમારું ઇન્વેસ્ટમેન્ટ ખરું? મેં કીધું ના, મને કે તો છાનામાનો ભોગ લ્યો। હું એવો ખાર કહી ગયો, ઇવનિંગ વોકમાં નીકળો તો સવાર સુધી આવ્યો। એટલે 2 જણા બેંક લૂંટવા ગયા, પણ ઉતાવળમાં ભૂલી કરી બંદૂક ઘરે ભૂલી ગયા। પણ બેંકનો મેનેજર બહુ ભલો હતો, એ કે આવ્યા છો તો લૂંટતા જાઓ, બંદૂક કાલ બતાવી જાય। એટલે આવી હળવી વાતો મારે તમારી સામે કરવાની છે। પણ આપણા ગુજરાતી ભાષાની અંદર એક રૂઢિપ્રયોગ છે કે આ કઈ બાપાનો બગીચો નથી। જો પીરિયડ ચાલુ હોય ને કોઈ છોકરો લોબીમાં આટા મારતો હોય તો માસ્તર ખીજાય અમારે કે આ નિશાળ છે, આ કઈ બાપાનો બગીચો નથી। જો વનવેમાં જતા રહો સ્કૂટર લઈને તો પોલીસે ખીજાય। હું તો ઇન્ડિયાના પોલીસ થી કંટાળીને આવ્યો ને અહીંયા ઇન્ડિયાના પોલીસ છે। અને અમારે પોલીસ ભાષા જેમ તેમ નહીં હો। હું અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ ઉપર બાઇક લઈને ઉભો હતો ને રેડ સિગ્નલ હતું, પણ કલાકાર ધૂની હોય, ગ્રીન સિગ્નલ થઈ ગયું, બધા જતા રહ્યા। હું વિચારમાં એકલો વીર અવિનાશ કોરો ધાકોળ કાગડા ગ્રીન સિગ્નલમાં એકલો ઉભો હતો। પણ પોલીસની સેન્સ ઓફ હ્યુમર જોઈજો ઇન્ડિયાના, એ મારી પાસે આવ્યો ને મારા ખભે હાથ મૂકીને એક જ વાક્ય બોલ્યો, મને કે જાવું હોય તો જતો રહે, હવે આનાથી વધારે લીલી નહીં થાય।
અને પછી જે વાક્ય બોલ્યો એ બ્રહ્મ વાક્ય બોલ્યો. મને કે વધારે બેહીશ તો લાલ થશે, પણ ચોખવટ ન કરે. અમારે અધ્યાર બહુ રાખે. એસટી ડેપો ઉપર ઇન્કવાયરી ની બારીએ જે આમ કેડે હાથ રાખીને પૂછે કે નડિયાદ વાળી આવી, અને ઓલો અંદર બેઠો હોય એનોય બાપ પાછો એ કે આવીને જતી રહી, તો કે બીજી ક્યારે આવશે, કે 10 વાગે આવશે. એમાંથી એ કઈ બસ ન બોલે, પણ બસ ન બોલે છતાંય અમારું સરસ ચાલે, કારણ કે અમને તરસ નથી, આ તૃષ્ણા જ નથી. જે મળે છે એનાથી સંતોષ છે. પણ વાત હું ઈ કરતો હતો કે નિશાળ કદાચ બાપાનો બગીચો ન હોઈ શકે, વનવે રોડ કદાચ બાપાનો બગીચો ન હોઈ શકે, પણ જ્યારે જ્યારે પૂજ્ય બાપુની રામકથામાં આવ્યો છું ત્યારે એક અનુભૂતિ અવશ્ય થાય છે કે આ પૂજ્ય બાપુનો બગીચો છે. અને એકડે ઠઠ જે રંગબેરંગી બેઠા છે ને એ પૂજ્ય બાપુના ફ્લાવર્સ છે. બગીચાની અંદર ફ્લાવર્સ હોય એટલે આટલું બોલ્યા પછી હવે સંબોધન કરું છું કે પૂજ્ય બાપુ અને પૂજ્ય બાપુના આ રંગબેરંગી તમામ ફ્લાવર્સને પૂજ્ય બાપુના આ નાનકડા ફ્લાવરના જય સિયારામ. આ બિલ ક્લિન્ટન નું ગામ છે, અને આજ રાજ્યના હોપ નામના ગામમાં હોપ, બિલ ક્લિન્ટન વોઝ બોર્ન ઇન હોપ. અને આ અરકાનસાસ તો તમને બધાને ખબર છે કે નદી છે, અને એના ઉપરથી આ રાજ્યનું નામ, જે રીતે ટેનેસી નદી ઉપરથી પડ્યું છે. બિલ ક્લિન્ટન આ રાજ્યના ગવર્નર થયા અને પછી એ અમેરિકાના પ્રેસિડેન્ટ થયા. આપણે જે કથાનું સ્થળ છે એની બાજુમાં ચાંદલા કરતું નથી, એટલે યુરોપિયને આપણા મેડમને પૂછ્યું, આપણે હિન્દુસ્તાની સન્નારીને, કે મેડમ વોટ ઇઝ ધીસ? હવે ચાંદલો એટલે પતિ બરાબર. જોકે છેલ્લા ઘણા વર્ષોથી હાવ ગગડી ગયા છે. રૂપિયાના ડઝન મળે, પાછો ચાંદલો ગમે ત્યાં ચોઈટો હોય, મિરર ઉપર ચોઈટો હોય, કબાટ ઉપર ચોઈટો હોય, નળ ઉપર ચાંદલો ચોઈટો હોય, અને પાછી કે તમારા ભાઈને શરદી થઈ ગઈ, આ નળ ઉપરથી ઉખાડી લ્યો નહીં તો ન્યુમોનિયા થાય. એટલે ઓલા એ તો મેડમ ને પૂછ્યું હતું વોટ ઇઝ ધીસ, પણ એનો ઘરવાળો સાંભળી ગયો. ઈ લાલુ પ્રસાદ યાદવ જેવો, અંગ્રેજી નો આવડે તો બોલવા જોઈએ, ઈ વચ્ચે પડ્યો. ઈ કે ધીસ ઇઝ મી. કપાળમાં ચોઈટો હું છું. યુરોપિયન ને બહુ અચરજ છું કે બેન અરે વાત કરું ને દાઢી વાળું કોણ વચ્ચે પડ્યું. એટલે યુરોપિયને ઓલા બેન ને જ પૂછ્યું કે મેડમ હુ ઇઝ ધીસ ગાય? કાં તો ઓલા બેને યુરોપિયન ને ફડાકો માર્યો, મારા બળદ ને તું ગાય કે? He is not guy, he is બળદ. યુરોપિયન વહેલી ટિકિટ કરાવીને યુરોપ ભેગો થઈ ગયો. ઈ કે આ દેશમાં બહુ ઊંડું ઉતરવા જેવું નથી. પણ હું 5 વાક્ય બોલું છું, 5 વાક્ય, 5 પહેલા સાંભળજો શાંતિથી. 5મું પૂરું થાય પછી તમને જો મારી વાત સાચી લાગે તો સમર્થન આપજો. પહેલું 80-120. આજે પૂજ્ય બાપુ જૈન મુનિના સંદર્ભ સાથે જયારે વાત કરતા હતા કે આ ખાવાથી બીપી નો થાય, આ ખાવાથી ડાયાબિટીસ નો થાય, આ ખાવાથી પિત્ત નો થાય, ત્યારે મને એક વિચાર આવ્યો હતો કે આજનો માણસ બીપીની બીકથી ખારું ખાવાનું છોડી શકે છે. આજનો માણસ ડાયાબિટીસની બીકથી ગળ્યું ખાવાનું છોડી શકે છે. આજનો માણસ કોલેસ્ટ્રોલની બીકથી તળેલું ખાવાનું છોડી શકે છે. આજનો માણસ પિત્તની બીકથી ખાટું ખાવાનું છોડી શકે છે. પણ આજનો માણસ ભગવાનની બીકથી હરામનું ખાવાનું છોડતો નથી.
મારા ઘરે એક સરકારી અધિકારી જમવા આવ્યા, મને કે હું ડુંગળી લહણ નથી ખાતો અને મારાથી બોલાઈ ગયું. મેં કીધું તમે લાંચ તો ખાવ છો, ડુંગળી લસણ ખાવાથી બહુ તો તમારું પેટ બગડશે, પણ હરામનું ખાવાથી તમારી આખી પેઢી બગડશે. એટલે 5 વાક્ય પૂરા થાય પછી સાચું લાગે તો પુરુષો ખાસ સમર્થન આપજો. પત્નીની સાથે પ્રેમથી વાત કરવાથી બીપી ક્વાઇટ નોર્મલ રહે. પત્નીની સાથે પ્રેમથી વાત કરવાથી શુગર એકદમ નોર્મલ રહે. પત્નીની સાથે પ્રેમથી વાત કરવાથી દિલ ભાગ ભાગ થઈ જાય. પત્નીની સાથે પ્રેમથી વાત કરવાથી જીવન જીવવા જેવું લાગે, પણ શરત એટલી કે પત્ની બીજાની હોવી જોઈએ. આપણામાં જામતું જ નથી. તમને મજા આવી એટલે હું 3 વાક્ય કહું, 3. એમાં તમને તાલી પાડવાની છૂટ પહેલેથી, અને તમે પાડશો તે. પહેલું, સાહેબ મને એવું લાગે કે ભવિષ્યમાં ચંદ્ર ઉપર કે મંગળ ઉપર કમલેશભાઈ મોટેલ થાય તો એ ગુજરાતી ભાઈડાની થાય. આનાથી વધારે તાલી પાડવી છે તો બીજું વાક્ય, સાહેબ એ ગુજરાતી ભાઈડો પાછો પટેલ છે. અને આનાથી વધારે પાડવી તો ત્રીજું અને છેલ્લું વાક્ય કે ઈ પટેલ ત્યાંય પાછો ઇલીગલ હશે. એની પાસે વિઝા તો હશે જ નહીં, અને તોય પાછો રિસેપ્શન ઉપર મેં આ હેલ્પ યુ. તું એને હેલ્પ કરે કે તારી જાતને હેલ્પ કરે? પણ ગુજરાતી તો ગુજરાતી છે સાહેબ. ન્યુયોર્ક ની અંદર મેં એક દુકાનનું બોર્ડ વાંચ્યું, છગન એન્ડ મગન એન્ડ પીટર કંપની. મેં કીધું આમાં પીટર ક્યાંથી આવી ગયો? મને કે દુકાન પહેલા પીટર ની જ હતી. છગન મગન તો સ્ટુડન્ટ વિઝામાં આવ્યા, એને નોકરી રાખ્યા હતા. અત્યારે 90% છગન મગન ના છે, 10% પીટર ના. ગુજરાતી એ સબ જુદો છે. આપણે ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા, અમિતભાઈ શાહને મેં ફોન કર્યો. મેં કીધું સાહેબ હારી ગયા. મને કે મેં જોયું ટીવીમાં. મેં કીધું સાહેબ 27 રન માટે હારી ગયા, પણ એમને જે જવાબ આપ્યો ગુજરાતી સિવાય કોઈની તાકાત નથી સાહેબ. મને કે 27 રન ખૂટતા હતા, બાકી 27 ધારાસભ્ય ખૂટતા હોય તો હમણાં લઈ આવું. આ ગુજરાતી જ બોલી શકે સાહેબ. સિંધી પાસેથી માલ વેચાતો લે, સિંધી પાસે ઈ માલ મારવાડીને વેચે, મારવાડી, અને તોય સાહેબ પ્રોફિટ કરી લે તો એ આપણો ગુજરાતી હોવો જોઈએ. ગુજરાતી જુદો છે સાહેબ. અને આ તો હસવા માટે બોલું છું, બાકી વાસ્તવિકતા એ છે કે જો ભારતને તમે ભારત માતા કહેતા હોય તો માત્ર 1 મિનિટ માટે ભારતનો જે નકશો છે એને મેપ ઓફ નેશન નહીં, પણ ભારત માતા ઉભા છે એવી કલ્પના કરો 1 મિનિટ માટે. જમ્મુ એન્ડ કાશ્મીર એ આ મારી તમારી ભારત માતાનું મુખારવિંદ છે, અને કન્યાકુમારી એ આપણી માતાના ચરણારવિંદ છે. તો મારું તમારું ગુજરાત છે ને એ ભારત માતાએ આમ લાડથી કેડમાં તેડેલું એનું બાળક હોય ને, એવું રૂપાળું ગુજરાત લાગે. અને તાલી વગાડવાનું મન તો તમને હવે થશે કે છેલ્લા 75 વર્ષથી મારી તમારી માં ઉઘાડા માથે ફરતી હતી, 2 ગુજરાતીએ એને મુગટ પહેરાવી દીધો. 370 ની કલમ જે હટાવી સાહેબ,
એ ભારત માતાના મસ્તિષ્ક ઉપર પહેરાવેલો મોંઘામાં મોંઘો કિરીટ, મોંઘામાં મોંઘો મુગટ છે ને, એના માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહના આપણે આભારી છીએ સાહેબ. પ્યાર સે બોલીએ ભારત માતા કી વંદે, ભારત માતા કી વંદે. અહીંયા મોટા ભાગના બાપુ હુરતી છે. સુરતી ઇઝ રોંગ પ્રોનાઉન્સ. હવે તું ઘડી મૂકી દે, દાંત કાઢી લે. મને આદુ આવે, મૂકને ભાઈ, દાંત કાઢી લે. શરીર આવું ભગવાને આપ્યું છે, દાંત કાઢી. બહેનોના શરીર વધે એનું કારણ શું? અમુક ઉંમર સુધી હાઈટ વધે. પછી હાઈટ તો વધે નહીં, પછી વધવું કેમ? અને નરેન્દ્રભાઈ એક શબ્દ પકડાવી દીધો, વિકાસ. હવે બહેનોને વિકાસ તો કરો, એટલે આમ ડાબે જમણે વિકાસ કરે. આ નો બેઠો હતા, યાદ ન આવે. એટલે આમ ડાબે જમણે વધે. શરીર આખું વધે પણ માથું તો વધે નહીં. ખોપરી કઈ મોટી ન થાય, શરીર જમાવટ લઈ જાય, માથું એવડું ને એવડું. એટલે પાછળથી જોવો ને તો મોટા માટલા ઉપર ઝીણકુક ગુજારું. હમણાં એક બેન વજન કાંટે વજન કરાવે ગયા, કાંટા વાળો ઉભો થઈ ગયો. બેન પગનો ઓલા બેન કે કેમ? તો કે તમારો પણછાયો પડે છે ને એમાં 150 ગ્રામ દેખાડે. પણછાયામાં કાંટા હાલવા માંડે. પોતે પ્રગટ થાય તો કાંટાનું શું થાય? પણ એ વિષયમાં મારે ઊંડું નથી ઉતરવું. આ તો અચાનક, અમારી પાસે સ્ક્રિપ્ટ નથી સાહેબ. તમને પણ હું કહી દઉં, પૂજ્ય બાપુની કૃપાથી, મારા ગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબના આશીર્વાદથી તમારામાંથી કોઈ પણ વ્યક્તિ આંગળી ઊંચી કરીને વિવેકથી દુનિયાનો કોઈ પણ શબ્દ બોલે અને એટ આ મોમેન્ટ હું જોક ન કહું તો હું જગદીશ ત્રિવેદી. એટલે સ્ક્રિપ્ટ નથી, જે મનમાં આવે બોલવાનું. પણ સુરત ઇઝ રોંગ પ્રોનાઉન્સ. સુરત, હા, સુરત ઇઝ રાઈટ પ્રોનાઉન્સ. હા, અહીંયા બાપુ તમે બોલ્યા હતા આમાં મોરી પૂરી, મોરી, મોરીદાર, મોરીદાર. આમાં અળની જગ્યાએ મોટા ભાગના ર બોલે છે. હા, આવું એક ભાઈ આવું બોલતો તો એના ઘરે હું એને મળવા જતો હતો ને ઈ હામો મળ્યો તો મને કે લે હું મરવા આવતો તો તમે મરી ગયા. મેં કીધું આપણે બે મરી ગયા, બજારની વચોવચ મરી ગયા. મેં કીધું હું જીવવું તો તને વાંધો હું. પણ આ ટિપિકલ ભાષા. ઈ હો આવે, ઈ હો અગાડી આવો ને પછાડી આવો, અગાડી ને પછાડી. સુરતમાં મારો કાર્યક્રમ હતો, એક સુરતી કે મને બોલવા દે. મેં કીધું જોખમ ન લેવાય, કારણ કે આ ક્યારે હું બોલે એનું નક્કી નહીં. એટલે તો સુરતને રેડિયો સ્ટેશન નથી આપ્યું. સવારમાં રેડિયો ખોલો ને ભમ કરતી આવે, આપણે ટુવાલ મીટી નાવા જતા હોય ને ભાગા ભાગી થઈ જાય કે જલ્દી રેડિયો બંધ કરો, બાપુજી માળા કરે. આનું નક્કી નહીં સાહેબ. મેં કીધું ન દઉં. મને કે ના હું નહીં ભૂલ કરું. મેં ભરોસો રાખીને માઇક આપ્યું. માઇક પકડીને કે એની માને તે મેં માઇક જટી લીધું. મેં કીધું તું મને માર ખવડાવીશ. મને કે નહીં, એ ની માને, એ ની માને. આ લોકો નહીં ને ની કે પન્ની ને પહટાય તો કેટો ની, પન્ની ને પહટાય તો કેટો ની, જીવટર એળે જાય તો કેટો ની. અત્યારે તો કેટો છે કે પ્રેમ એટલે રેહમની દોરી, પણ એ દોરી ઉપર લુગરા મૂકવાય તો કેટો ની. પન્ની ને પહટાય તો કેટો ની. આ હુરત છે સાહેબ.
આ સુરત છે. પણ એક ગૌરવ સાથે હું કહીશ સાહેબ કે સુરતની ભૂમિ ઉપરથી દાનેશ્વરી જેટલા પેદા થયા છે ગુજરાતમાં ક્યાંય. સુરત તો સુરત છે સાહેબ. અમુક જે બાબત સ્વીકારવા જેવી છે ઈમાનદારીથી સ્વીકારવી જોઈએ. એની આઈટમ કેવી જો લોચો. એકવાર હું અમેરિકામાં બોલ્યો લોચો, આવડું છોકરું ઊભું થઈ ગયું. મને કે અંકલ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ લોચો? હવે મારે લોચો થયું. મને ક્યાં અંગ્રેજી આવડે છે? પણ અમે છે ને સતત વિચરણ કરીને ઉપયોગ પૂરતું બોલી નાખી. અહીંયા ઇમિગ્રેશનમાં એટલા બધા અમેરિકન ઇમિગ્રેશન ઓફિસર સાહેબ હોશિયાર. એક જણો આવીને ઉભો રહ્યો આપણો ઇન્ડિયન. ઓલાએ પૂછ્યું વેર આર યુ કમિંગ ફ્રોમ? આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. આપણું તો ઇંગ્લિશ ગુજરાતી લહેકામાં આવે, પણ ઇન્ડિયા કીધું સાહેબ એટલે ઓલાએ તરત જ કીધું ઈ કે અચ્છા ભારત में कौन से राज्य से? હિન્દીમાં બોલ. તો ઓલાએ કીધું કે ગુજરાત. ગુજરાત કીધું તો સાહેબ ઓલો ગુજરાતીમાં બોલ્યો. એ કે ગુજરાતમાં કયું શહેર? ઓલો કે રાજકોટ. તા તો ઓલો ઉભો થઈ ગયો કે ઇમિગ્રેશન તેલ લેવાઈ ગયું, 135 વાળો માવો કાઢ્યા. કારણ કે એ રાજકોટની આખી પહેચાન જ જુદી છે. એ માવા વાળા. પણ સુરતનું આ લોચો અમે જવાબ દઈ દઈએ કે અંકલ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લોચો? એટલે મેં બહુ વિચાર કરીને જવાબ આપ્યો કે પ્રી મેચ્યોર ડિલિવરી ઓફ ખમણ. અધૂરા મહિને જન્મેલું ખમણ. ધેટ મીન્સ લોચો. કારણ કે ખરેખર તો એ ખમણ બનાવવા જ ગઈ હતી, એમાં લોચો થયો. એનો ઘરવાળો કે હું થયું તો કે લોચો. અને ખાધો તો ભાઈ તો સાહેબ લોચો લોચો પછી ઉપડી ગયો તો ખમણ ને ઓવરટેક કરી ગયો. આ નવી વસ્તુ આમ બને છે સાહેબ. પણ સુરત છે સાહેબ. આ ફ્લડ આવ્યું એ બહુ ખરાબ થયું. ભગવાન એવું ન કરે, પણ બમણી તાકાતથી બેઠું થઈ ગયું. કચ્છની અંદર આફત આવી શકે, સુરતમાં આફત આવી શકે, કારણ કે ભગવાનની ખબર છે કે આફત નાખ્યા પછી બમણી તાકાતથી બેઠી થઈ જાય એવી ખમીરવંતી પ્રજા સુરતમાં છે. પૂરના પાણી ઓસરી ગયા પછી સરકારી માણસો આવ્યા. સરકારી માણસો આમે પાણી ઓસરી જાય પછી આવે. સરકારે પરિપત્ર બહાર પાડ્યો જેટલા સરકારી નોકરને જેટલા બાળકો હોય એ પ્રમાણે એને ભથ્થું આપવું. પોતાનું જ કામ હોય પછી એ ફોર્મ ભરવા મોડું કરે. ધડોધડ ફોર્મ ભરાઈ ગયા. રાત્રે 2 વાગે જાગીને ઓલો જે મોટો અધિકારી હતો એ ચેક કરતો હતો. એમાં એક ક્લાર્ક નું ફોર્મ જોઈ ગયો, એક જ છોકરો લખેલો. રાતે 2 વાગે ફોન કર્યો કે જેટલા બાળકો એ પ્રમાણે ભથ્થું મળે છે, એક જ લખાય? મારે 3 છે ને મેં 5 લખ્યા. ત્યારે ઓલા ક્લાર્કે કીધું કે સાહેબ તમારા તો લગ્ન થઈ ગયા છે ને. એટલે સરકારી માણસો છે ને એ પાણી ઓસરી જાય પછી જ આવે. એમાં એક બેન ને મળ્યા કે બેન તમારું કઈ ખોવાય જ રોવા જ માંડ્યા. કેમ રોવો છો? વાય આર યુ ક્રાઇંગ? બાપા જ ખોવાય. તો કે જરાક વર્ણન કરો કેવા હતા? અમે સરકારી માણસો, એવું કોઈ મળી જાય છે તો આવીને બતાવી જાય છે. તો ઓલા બેને રોતા રોતા વર્ણન શરૂ કર્યું એના એકના એક ઘરવાળાનું કે લખો 5 હાથ પૂરો હતો, 36 ની છાતી હતી, કાળા ભમર વાળ હતા, પૃથ્વી રોશન જેવી માજરી આંખું હતી.
એમાં એની પડોસણ આંબળી ગઈ. પડોસણ ને બહુ ઈર્ષા હોય. ઈ વચ્ચે પડી કે તારો વર ક્યાં આવો હતો, તારો તો હાવ ગલુડિયા જેવો હતો. ત્યારે ઓલીએ કીધું એવડા ઈ હારો આપી જાતા હોય તારા બાપાનું શું.